નમસ્કાર. હાલમાં યુવાનોને નિશાન બનાવીને એક નવું ઝાડ ફેલાઈ રહ્યું છે. આ ઝાડમાં ફસાતા નિર્દોષ યુવાનો આજે સાયબર ક્રાઇમના મુખ્ય આરોપી બની જાય છે, જેને મની મ્યુલ ટ્રેપ કહેવાય છે. તો આ મની મ્યુલ ટ્રેપ શું છે? ઉદાહરણ તરીકે સાયબર ગઠિયાઓ યુવાનોને કહે છે, ભાઈ તારું બેંક એકાઉન્ટ થોડા દિવસ માટે વાપરવું છે, હું તને 5,000 થી 25,000 રૂપિયા આપીશ. આ એકાઉન્ટમાં લાખો કરોડોના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થાય છે. ત્યારબાદ પોલીસ સિસ્ટમ મુજબ એકાઉન્ટ હોલ્ડર જ મુખ્ય આરોપી માનવામાં આવે છે. એટલે આવા ફ્રોડ કે સ્કેમથી બચવા માટે ક્યારે અજાણી વ્યક્તિને બેંક કે યુપીઆઈ આઈડી અથવા તો એટીએમની માહિતી ન આપો. પૈસા ટ્રાન્સફર કરવાની કમિશન જેવી ઓફરથી દૂર રહો. માતા પિતા સંતાનોના બેંક એકાઉન્ટ અને અચાનક આવતા પૈસા પર નજર રાખો. કોઈ શંકાસ્પદ પૈસા આપે તો તરત જ બેંક અને પોલીસને જાણ કરો. આ વિડીયોને તમારા પરિવાર તથા મિત્રોને મોકલીને સતર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો. રાજકોટ શહેર પોલીસ તમારી સેવામાં. જય હિન્દ, જય ભારત.